લવ જિહાદ છે ને એ વધારે પડતી આપવામાં આવતી ફ્રીડમ છે. હિન્દુ બાળકીઓ હોય, જો લવ જિહાદ વર્ડ આપણે વાપરો છે તો હિન્દુઓ ઉપર ટાર્ગેટ વધારે થાય છે. અને આવા અનેક દાખલાઓ છે કે જે તે પર્ટિક્યુલર કોમની અંદર આના માટે કાયદેસરની ચળવળો થાય છે, એને એના માટે મહેનત થાય છે કે હિન્દુ દીકરીઓ ઉપર કેવી રીતે ટાર્ગેટ આપણે કરી શકીએ. પણ હું એમ કહું છું કે જે પરિવારની અંદર નાનપણથી જ નાની બાળકીઓ હોય ત્યારથી જ લઈને જો હિન્દુ ધર્મનું મહત્ત્વ સમજાવવામાં આવે, આપણે કયા ધર્મમાંથી આપણે આવીએ છીએ અને આપણે કેટલે સુધી જવાય એ જો શીખવાડવામાં આવે તો મને એમ લાગે છે કે આ અટકી શકે. એ સિવાય કહું તો યુવાન દીકરીઓ જ્યારે લાંબા સમય સુધી કોઈ પરપુરુષના યોગમાં રહે છે, એક તો પહેલી વાત તો એ કે આપણી ભારત દેશની અંદર બહેનો દીકરીઓ, આપણે એને કંઈ પરતંત્ર કહેવા માટે નથી કહેતો, પણ જે આપણે જોબ ઇત્યાદિની છૂટ આપીએ છીએ તો ચલો એક વાત સારી છે કે ચાલો એ જોબ ઇત્યાદિ કરે છે તો એ સારું છે, એટલી સ્વતંત્ર હોવી જોઈએ. પણ લાંબા સમય સુધી જ્યારે કોઈ પુરુષના યોગમાં આવે ને તો માણસનું મન છે એ બગડતા વાર નથી લાગતી. પછી વાતમાંથી વાત થાય, પ્રશ્નો ઉત્તર થાય, વિચારોની આપ-લે થાય, ખરાબ સમય હોય બધાના જીવનમાં, નાની મોટી વાતમાં હેલ્પરૂપ થાય, ઇમોશનલી કનેક્ટ થાય અને આખીરમાં એનું પરિણામ છે પછી એ પોતાના ધર્મને કન્વર્ટ કરવા બાબતમાં આવી જતા હોય છે. અને જો દુઃખની વાત એ છે કે કન્વર્ટ થાય ને, ચલો એ તો દેખાય, પણ કન્વિન્સ થાય ને, કન્વર્ટ અને કન્વિન્સ બંનેની વચ્ચેનો ડિફરન્સ છે ને. કન્વિન્સ થઈ જાય છે, હિન્દુ દીકરી કન્વિન્સ થઈ જાય તો એ કેટલી બધી દુઃખની વાત કહેવાય. માતા પિતાઓ અથવા તો આપણે ક્યાં એવું છૂટ્યું છે આપણાથી, શું એવું છૂટ્યું છે કે આપણે આપણી દીકરીઓને આપણા ધર્મ બાબતમાં કન્વિન્સ ના કરી શક્યા, જ્યારે એ લોકો કન્વિન્સ કરી દે છે અને લગ્ન સુધી ક્યારે આવી જતા હોય, કયો ત્યારે જ આવી શકે. એટલે દીકરીઓને સ્વતંત્રતા આપવી એનો મારો કોઈ વિરોધ નથી, પણ સ્વચ્છંદ ન થવા દેવી, આના ઉપર ધ્યાન અપાવવું જોઈએ.